ગુજરાતનો આવાજ। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ઉપર સહયોગ હોટલ નજીક ટેન્કર અને ટેમ્પો વચ્ચે અકસ્માત બાદ એસિડ ભરેલી ટેન્કર પલટી મારી જતા ફાયર વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી। અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર છાસવારે અકસ્માતના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ગઈકાલે રાત્રે ટેન્કર નંબર GJ12 BW 1952 તેમજ આઈસર ટેમ્પો નંબર GJ36 T1417 વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં અકસ્માત બાદ ટેન્કર રોડના વચ્ચોવચ્ચ પલટી મારી જતા ત્રણેય ટ્રેક બ્લોક થઈ ગઈ હતી। અંકલેશ્વરથી ભરૂચ તરફ જતા હાઈવેની ટ્રેક બ્લોક થતા ગણતરીના કલાકોમાં વાહનોની લાંબી કતારો લાગી હતી। हम डीपीएमसी फायर स्टेशन डिपार्टमेंट से है। जैसा कि हमें सूचना मिली थी कि हाईवे पर एक टैंकर पलट चुका है, उसमें एसिड होने की संभावना है, तो हम डीपीएमसी फायर टीम के साथ इमीडिएटली टर्न ऑफ किया। हाईवे पे बहुत जाम होने के कारण थोड़ा देरी हो गई थी उसमें आने में। देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आए, देन सिचुएशन को मॉनिटराइज ही किया कि कैसी सिचुएशन है, क्या करना है क्या नहीं करना है। तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू करा सकते हैं, अभी इतना ज्यादा कुछ ओवर इमरजेंसी नहीं है, तो उसके कारण में अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए, देन उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं। इसमें मैं अभी मैं कंफर्म नहीं कह सकता हूँ, जैसा कि हमने ड्राइवर से अभी पूछा है तो वो बता रहे हैं कि नाइट्रिक एसिड है 68% कंसंट्रेशन के साथ। नहीं, अभी ऐसी कोई कैजुअलिटी रिपोर्ट नहीं हुई है और जानकारी लेने की कोशिश कर रहे हैं। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના અહેવાલ સામે નથી આવ્યા, જો કે ટેન્કરમાં એસિડ ભરેલો હોય જે લીકેજ થયાની શરૂઆત થતા ફાયર વિભાગને જાણ કરાઈ। અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ફાઈટરો ટીમ ઘટના સ્થળે દોડી આવી અને લીક થયેલ કેમિકલ પર ફોર્મનો મારો ચલાવી કોઈકને ગેસ કે કેમિકલની અસર ન થાય તેવા પ્રયત્નો કરાયા। અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેનની મદદથી રોડની સાઈડમાં ખસેડી રસ્તો ખુલ્લો મૂકવામાં આવતા હાઈવે ફરી વાહનો માટે રાબેતા મુજબ શરૂ થયો હતો। અંકલેશ્વરથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।